સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસ નિબાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજ્રણમ નમો લોહી સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમા અરિહંતા લોગોટમા સિદ્ધા લોગોટમા શાહુ લોગોટમા કેવલી પંતો ધમો લોગોટમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ 15 દિવસના અંતર પછી આપણો સ્વાધ્યાય ચાલુ થાય છે. તો એમાં છેલ્લે આપણે 50 થી 55 નંબરની ગાથાને શરૂ કરી હતી. એની આગળ શ્લોક 36 નંબરનો લીધો હતો. તે 36 નંબરના શ્લોકની અંદર ચેતન જેનો સાર છે કેવળ તે છે જીવ તે સૌ છોડીને બધા પૂતગલમય અજીવ. એમાં આચાર્યદેવ એમ કહેવા માંગે છે કે જેનું સર્વસ્વ એટલે કે જેનો સાર ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત છે એ જીવ છે. એ સિવાયનું બધું પૂતગલ છે. તે જીવ માત્ર એટલો જ છે. કેમ કે આ ચૈતન્ય શક્તિથી શૂન્ય જે પણ છે એ બધા કેવા છે? અન્ય ભાવો છે. તે બધા પૌદ્ગલિક છે. તે પૂતગલમય છે, પૂતગલજન્ય છે. એનો અર્થ એમ કે પૂતગલ જ છે, પૂતગલમય છે. આગળ આવશે પૂતગલ ના પરિણામમય એટલે કે પૂતગલજન્ય પૂતગલમય એટલે કે પૂતગલ જ છે. એના ઉપર
પછી 50 અને 50 થી 55 નંબરની ગાથામાં શું કહેવા માંગે છે આચાર્યદેવ? જીવ તો ચૈતન્ય શક્તિ માત્ર જ છે, એટલે કે ચિત્ત શક્તિ જ જીવનું સર્વસ્વ છે, એ જ બધું છે. ચિત્ત શક્તિ સિવાય જે પણ ભાવ છે બધા અન્ય ભાવો છે, અને એ બધા પૌદ્ગલિક છે, પૂતગલ દ્રવ્યના પરિણામો છે. એને આ ગાથાની અંદર વ્યક્ત કર્યો છે આચાર્ય દેવે. તો પહેલી 50 નંબરની ગાથામાં નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહન ને નહીં. 51 નંબરની ગાથામાં નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો, નહીં કર્મ કે નો કર્મ. પ્રત્યય એટલે આશ્રવો. નહીં કર્મ કે નો કર્મ પણ જીવને નહીં. 52 નંબરની ગાથામાં નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કાંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને, અનુભાગ સ્થાનો પણ નહીં. 53 નંબરની ગાથામાં જીવને નથી કહી યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં બંધ ઉદય સ્થાનો જીવને, કો માર્ગણા સ્થાનો નહીં. 54 નંબરની ગાથામાં સ્થિતિ બંધ સ્થાન ન જીવને, સંક્લિષ્ટ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ ટણાન, સંયમ લબ્ધિના સ્થાનો નહીં. 54 નંબરની 55 નંબરમાં નથી જીવ સ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ સૌ હોવાથી નક્કી. આ સર્વ હોવાથી નક્કી. તો શું કહેવા માંગે છે આચાર્ય દેવ? કે જીવને વર્ણ નથી, જીવને ગંધ પણ નથી, રસ અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી, સંસ્થાન પણ નથી, અને સહનન પણ નથી. પછી કહે છે પછીની ગાથામાં જીવને રાગ નથી, જીવને દ્વેષ નથી, મોહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયો એટલે કે આશ્રવો નથી, કર્મ પણ નથી, ને નો કર્મ પણ નથી. એના પછીની ગાથામાં જીવને વર્ગ નથી, વર્ગણા નથી, અને કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મ સ્થાનો અને અનુભાગ સ્થાનો પણ નથી. એ પછી જીવને કોઈ યોગ સ્થાનો નથી, બંધ સ્થાનો નથી, ઉદય સ્થાનો નથી, અને કોઈ માર્ગના સ્થાનો પણ નથી. એ પછી જીવને સ્થિતિ બંધ સ્થાનો નથી, સંક્લેશ સ્થાનો પણ નથી, વિશુદ્ધિ સ્થાનો પણ નથી, અને સંયમ લબ્ધિના સ્થાનો પણ નથી. એના પછીની ગાથામાં જીવને જીવસ્થાનો નથી અને ગુણસ્થાનો પણ નથી, કેમ કે આ બધા પૂતગલ દ્રવ્યના પરિણામો છે. આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર દેવજીએ આ 29 પ્રકારના ભાવોના ભેદ અને પ્રભેદો ગણાવીને દર્શાવીને ભગવાન આત્મામાં તેમના હોવાનો નિષેધ કર્યો છે. આ 29 પ્રકારના ભાવો, જેને ઉકેડો પણ કીધો પૂજ્ય ગુરુદેવશ્રીએ, એ ઉકેડો ભેદ અને પ્રભેદોને, એ ભાવોના ભેદ અને પ્રભેદોને દર્શાવીને ભગવાન આત્મામાં તેમના હોવાનો નિષેધ કર્યો. જ્યાં આવશ્યકતા સમજી ત્યાં તેમનું સ્વરૂપ પણ એમને સંક્ષેપમાં સ્પષ્ટ કરતા ગયા. બધા ભાવોના નિષેધમાં તેઓ શું એક જ તર્ક આપ્યો છે. 29 ભાવોના નિષેધમાં એક જ તર્ક આપ્યો છે, એક જ યુક્તિ એમને બતાવી છે, પ્રસ્તુત કરી છે કે આ બધા ભાવો પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે, સ્વાનુભૂતિથી ભિન્ન છે. આ બધા ભાવો પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી તે પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અનુભૂતિ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે, જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, તેનાથી તે કેવા છે, આ બધા ભાવો ભિન્ન છે. પરિણામમય પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી તે ભિન્ન છે. તો સંક્ષિપ્તમાં શું સાર બતાવ્યો આત્મખ્યાતિ ટીકામાં? કે પહેલો વર્ણનનું લીધું કે કારો, લીલો, પીરો, લાલ અને સફેદ, આ 5 પ્રકારના વર્ણ તે જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ પહેલો તર્ક રંગમાં એટલે કે વર્ણમાં. બીજો ગંધનો, તો કે સુગંધ અને દુર્ગંધ,
આ બે પ્રકારની ગંધ તે જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે? ભિન્ન છે. ત્રીજો રસનો આપ્યો, તેની 5 પર્યાય: કડવું, કસાયેલું, તીખું, ખાટું, મીઠું. આ 5 પ્રકારના રસ તે જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાના આત્માથી ભિન્ન, પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચોથું સ્પર્શની 8 પર્યાય, તો કે ચીકણી, લુખી, ઠંડી, ગરમ, હલકો, ભારે, કોમળ, કઠોર. આ 8 પ્રકારના સ્પર્શ તે જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી કીધું સ્પર્શાદી ચારે ભાવરૂપ સામાન્ય પરિણામ માત્ર રૂપ પણ જીવ નથી, કારણ કે રૂપ ચારેના રૂપને પણ રૂપ કીધું, તો કે પરિણામ માત્ર રૂપ પણ જીવ નથી. ક્યાં? તો કે સ્પર્શાદી ચારે ભાવરૂપ સામાન્ય પરિણામ માત્ર રૂપ પણ જીવ નથી, કારણ કે તે રૂપ તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી 5 પ્રકારના શરીર લીધા: ઔદારિક, વૈક્રયિક, આરક, તેજસ અને કાર્મણ. આ 5 પ્રકારના શરીર પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી સંસ્થાન લીધા 6 પ્રકારના: સમ, ચતુરસ્થ, ન્યગ્રોધ પરિમંડળ, સ્વાતિ, કુબ્જક, વામન અને હુંડક. આ 6 પ્રકારના સંસ્થાન પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી તે ભિન્ન છે. પછી 6 સંહનન લીધા: વ્રજ, વૃષભ નારાજ, વ્રજ નારાજ, નારાજ, અર્ધનારાજ, કિલિકા અને અસન પ્રાપ્તા સ્પૃપાટિકા. અસન પ્રાપ્તા સ્પૃપાટિકા. આ 6 પ્રકારના સંહનન પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી રાગ લીધો કે પ્રીતિરૂપ રાગ, પ્રીતિવાળો હોય તો કે પ્રીતિરૂપ રાગ પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. દ્વેષ અપ્રીતિરૂપ હોય તો અપ્રીતિરૂપ દ્વેષ પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી મિથ્યાત્વનું લીધું કે યથાર્થ તત્વની અપ્રતિપત્તિરૂપ, એટલે કે મિથ્યાત્વ રૂપી મોહ પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, જેના લક્ષણ છે એટલે પ્રત્યયો એટલે કે આશ્રવો, એવા પ્રત્યયો એટલે કે આશ્રવો પણ જીવ નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, જેના લક્ષણ છે એવા આશ્રવો પણ જીવ નથી, કારણ કે તેઓ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય એવા 8 પ્રકારના કર્મ: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. આ 8 કર્મ તે જીવ નથી, મૂળ પ્રકૃતિ વાત કરી, કારણ કે એ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી 6 પર્યાપ્તિ અને 3 શરીરોને યોગ્ય પૂતગલ સ્કંદરૂપ નો કર્મની વાત આવી, તે પણ જીવ નથી. 6 પર્યાપ્તિ લીધી, 3 શરીરોને યોગ્ય જે પૂતગલ સ્કંદરૂપ નો કર્મ છે એ પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે? તે ભિન્ન છે. તો નો કર્મ આવ્યો, નો કર્મ આવ્યો. પછી કે કર્મના રસની શક્તિઓ, અર્થાત અવિભાગ પ્રતિષેધોના સમૂહરૂપ વર્ગ. આપણે વર્ગની વાત આવી ગઈ હતી, વર્ગણાની આવી હતી, સ્પર્ધકની આવી હતી, જ્યારે આપણે પંચલબ્ધિ સમજ્યા હતા, જ્યારે આપણે પંચ પરાવર્તન સમજ્યા હતા. તો કે કર્મની રસની શક્તિઓ અર્થાત અવિભાગ પ્રતિષેધોનો સમૂહ, જેને વર્ગ કીધો, એ પણ જીવ નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. વર્ગના સમૂહરૂપ વર્ગણા પણ જીવ નથી, કારણ કે વર્ગણા પણ
પૂતગલ દ્રવ્યનો પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી મંદ અને તીવ્ર રસના કર્મ સમરૂપ જે જમાવરૂપ છે, એટલે કે વર્ગણાનો સમરૂપ જે સ્પર્ધક છે તે પણ જીવ નથી, કારણ કે તે પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી સ્વ અને પરના એકત્વનો અધ્યાસ હોવાથી, અનાદિકાળથી આપણને એ જ એકત્વનો અધ્યાસ છે, એ હોવાથી વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી ભિન્ન રૂપ જેનું લક્ષણ છે, ભિન્ન રૂપ લક્ષણ કોનું છે કે જેનું કોનું તો કે અધ્યાત્મ સ્થાનોનું, એ પણ જીવ નથી. સ્વ અને પરના એકત્વનો અધ્યાસ હોવાથી વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી ભિન્ન રૂપ લક્ષણ છે જેનું, એવા અધ્યાત્મ સ્થાનો પણ જીવ નથી, કારણ કે તેઓ પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા અનુભાગ સ્થાનો એટલે કે ફર, એ પણ જીવ નથી, કારણ કે જેઓ પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી કીધું કે કાય વર્ગના, વચન વર્ગના, મનોવર્ગણાના કંપન રૂપ યોગ સ્થાનો, મન યોગ, વચન યોગ ને કાય યોગ, એ યોગ સ્થાનો પણ જીવ નથી, કેમ કે તેઓ પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. તર્ક તો બધામાં એક જ આપ્યો હોય આચાર્ય દેવે. જુદી જુદી પ્રકૃતિના પરિણામ જેમનું લક્ષણ છે એવા બંધ સ્થાનો પણ જીવ નથી. જુદી જુદી પ્રકૃતિના પરિણામ જેમનું લક્ષણ છે એવા બંધ સ્થાનો એ પણ જીવ નથી, કારણ કે તે પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ એવા કર્મ અવસ્થા રૂપ જે ઉદય સ્થાન છે, ઉદયનું એટલે કે ઉદય થાય છે, એ ઉદય સ્થાનો પણ જીવ નથી. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા રૂપ જે ઉદય સ્થાન છે એ પણ જીવ નથી, કેમ કે તે પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર, આ 14 વર્ગણા બતાવી, માર્ગણા બતાવી. કઈ કઈ તો કે ગતિ એક, બીજી ઇન્દ્રિય, ત્રીજું કાય, ચોથો યોગ, પાંચમો વેદ, છઠ્ઠો કષાય, સાતમો જ્ઞાન, આઠમો સંયમ, નવમો દર્શન, દસમો લેશ્યા, 11મો ભવ્યત્વ, 12મો સમ્યક્ત્વ, 13મો સંજ્ઞા અને 14મો આહાર. આપણે 20 પ્રરૂપણાનો સ્વાધ્યાય લીધો હતો ને, એની અંદર આવી હતી આ 14 માર્ગણા સ્થાનો પણ જીવ નથી, કારણ કે તેઓ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. 20 પ્રરૂપણામાં એક આવ્યું હતું આપણે ગુણસ્થાન, અને બીજું આવ્યું હતું આ 19 માર્ગણા. 19 માર્ગણા ખરેખર તો 14 છે, બાકીની 5 ને પણ 19 એટલે માર્ગણામાં લીધી હતી. એમાં એવું હતું જીવ, સમાસ ને એ આદિ એની અંદર લીધું હતું આપણે. તો જુદી જુદી પ્રકૃતિઓનો સુનિશ્ચિત કાળ સુધી સાથે રહેવું જેમનું લક્ષણ છે એવા સ્થિતિબંધ. જો સ્થિતિબંધ આવ્યો, અનુભાગ બંધ આવ્યો, સ્થિતિબંધ આવ્યો, અનુભાગ બંધ આવ્યો, સ્થિતિ, અનુભાગ આદિ જે 4 પ્રકારના બંધ છે એ બંધની પણ આની અંદર વાત આવી ગઈ. એવા સ્થિતિ બંધ સ્થાનો પણ જીવ નથી, કારણ કે તેઓ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પ્રદેશ અને પ્રકૃતિની જુદી જુદી અપેક્ષા એવી વાત. કષાયોના વિપાકનું અતિશયપણું જેનું લક્ષણ છે એવા સંકલેશ સ્થાનો એ પણ જીવ નથી, કારણ કે તે પણ ભિન્ન છે. પછી આગળ આવ્યું કષાયોના વિપાકના મંદપણાના લક્ષણવાળા જે વિશુદ્ધિ સ્થાનો છે એ પણ જીવ નથી, કેમ કે તે પણ પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી ચારિત્ર મોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ લક્ષણવાળા સંયમ લબ્ધિ સ્થાનો એ પણ જીવ નથી, એ પણ પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પછી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બહાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય લક્ષણવાળા જીવ સ્થાનો, એટલે કે જીવ સમાસના 14 ભેદ આવી ગયા એની અંદર, એ પણ જીવ નથી, કેમ કે તેઓ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
પછી 14 ગુણસ્થાન આવી ગયા, મિથ્યા દ્રષ્ટિ. બીજું ગુણસ્થાન સાધન સમ્યક મિથ્યા દ્રષ્ટિ એટલે કે મિશ્ર. ચોથું અસંયત સમ્યક દ્રષ્ટિ, સંયતા સંયત, પ્રમત સંયત, અપ્રમત સંયત, અપૂર્વકરણ, એમાં ઉપશમ અને ક્ષપક. અનિવૃત્તિ બાદર સંપ્રાય, એમાં પણ ઉપશમ અને ક્ષપક. સૂક્ષ્મ સાંપ્રાય, એમાં પણ ઉપશમક અને ક્ષપક. ઉપશાંત કષાય, ક્ષીણ કષાય, સંયોગ કેવરી અને અયોગ કેવરી, એવા 14 ભેદવાળા ગુણસ્થાનો પણ જીવ નથી, કારણ કે તે પણ પૂર્ગદ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ પ્રમાણે 29 પ્રકારના જે ભાવો છે તે બધા પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી તે જીવ નથી. આચાર્ય અમૃતચંદ્ર દેવજીની ટીકામાં તેમને પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે એ વાક્ય 29 ભાવોમાં ફરીને કહેવાયું. એનો અર્થ શું છે કે ઉપર કહેલા ભાવોમાં 29 પ્રકારના ભાવોમાં જીવત્વનો નિષેધ કરવા માટે આ વાક્યને વારંવાર લખવામાં આવ્યું છે. પૂરી ટીકા આમ તો અત્યંત સ્પષ્ટ છે, સુલભ છે, છતાં કેટલીક વાતનું સ્પષ્ટીકરણ પણ કર્યું કે રૂપ અને વર્ણ એ બંને શબ્દો પર્યાયવાચી છે, એકાર્થી છે. બંને શબ્દો પર્યાયવાચી એકાર્થી શબ્દો તરીકે કહેવાના, પણ આ 5 પ્રકારના રંગોને શું કીધું? વર્ણ કીધું. 5 પ્રકારનો જે રંગ હશે એને વર્ણ કીધું. અને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચારેના મળેલા રૂપને રૂપ કહ્યું છે. આ 4 પ્રકારના સ્પર્શાદી એવો શબ્દ વાપરે, એ ચારેના મળેલા રૂપને રૂપ કીધું છે. માત્ર 29 બોલની અંદર પહેલો બોલ વર્ણનો છે અને 5મો બોલ રૂપનો છે. જો ગાથા જુઓ, પહેલી 50 નંબરની ગાથા, એની અંદર નથી વર્ણ જીવને, ગંધ નહીં સ્પર્શ, રસ જીવને નહીં. એમાં 4 ભાવ આવી ગયા. 5મો નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન શાન ને નહીં. એટલે કે 5મું, પહેલું રૂપ, પહેલું વર્ણ આવ્યું અને 5મું શું આવ્યું? રૂપ. તો કે પહેલા જે 4 ભાવ છે એ ચારેના મળેલા રૂપને રૂપ કહેવામાં આવ્યું છે. હવે અધ્યાત્મ શબ્દનો આત્મજ્ઞાનના અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે અધિ એટલે જાણવું અને આત્મા એટલે કે આત્માને જાણવું. આમ આત્માને જાણવું તે અધ્યાત્મ છે, માટે આત્મજ્ઞાન જ અધ્યાત્મ છે. અહીં સ્વ અને પરના એકત્વના અધ્યાસને અધ્યાત્મ સ્થાન કીધું અને તેઓ વિશુદ્ધ પરિણામથી ભિન્ન બતાવ્યું. તે વાત આગળ પણ આવી ગઈ છે. 18માં જે બોલ આવ્યું એની અંદર પણ આવી ગયું છે. આ 29 પ્રકારના ભાવોનું વિશેષ તો એનું સ્વરૂપ જો સમજવું હોય તો ગૌમઠસારની અંદર બતાવવામાં આવ્યું છે વિસ્તારથી, માટે એનું અધ્યયન પણ કરવું જરૂરી છે. અહીં તો એટલું આચાર્યનું કહેવું એ છે કે આ સર્વ ભાવો દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મામાં નથી. દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એની અંદર આ 29 પ્રકારના ભાવો, એના ભેદ પ્રભેદ તે આત્મામાં નથી. અને આ ગાથાની ટીકા સમાપ્ત કરીને આચાર્ય દેવે ઉપસાહ રૂપે શ્લોક લખ્યો 37 નંબરનો, કરસ લખ્યો, કયો તો કે વર્ણાદિક રાગાદિ સૌ છે. 37 નંબરનો વર્ણાદિક રાગાદિ સૌ છે આત્માથી ભિન્ન, અંતરદ્રષ્ટિથી જો દિશે એક ચિદ ભી. એટલે વર્ણાદિક તથા રાગ, દ્વેષ, મોહ આદિ એ બધાય 29 પ્રકારના ભાવો તે ભગવાન આત્મામાં ભિન્ન છે. આથી અંતરદ્રષ્ટિથી જોતા ભગવાન આત્મામાં આ બધા ભાવો દેખાતા નથી, કિંતુ એટલે કે એ સર્વથી ભિન્ન, તેમાં સર્વોપરી ભગવાન આત્મા જ એકમાત્ર દેખાય છે. નાટક સમયસારમાં પણ એ વાત બતાવી છે. વર્ણાદિક રાગાદિક यह रूप हमारो नहीं,
એક અહમ એક બ્રહ્મ નહીં દૂસરો દિશે અનુભવમાં. એટલે કે વર્ણાદિક તેમજ રાગાદિક રૂપ આ બધા 29 પ્રકારના જે ભાવો છે એ અમારું સ્વરૂપ નથી. બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા એમનાથી કેવો છે? ભિન્ન જ છે. આ જ કારણે અનુભવમાં એ બધા ભાવોથી ભિન્ન એક ભગવાન આત્મા જ અમને દેખાય છે. આ વર્ણાદિથી આ શરૂઆત કરીને ગુણસ્થાંત પર્યત એટલે આ બધા 29 ભાવોને પૌર્ગલિક કહેવામાં આવ્યા છે. તેમ છતાં તેમને સ્પષ્ટપણે બે ભાગોમાં વિભાજિત કર્યું છે કરી શકાય. એક તો એ કે જેઓ સ્પષ્ટ રૂપે પૂતગલ છે અને જેમનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મળી આવે છે, અને બીજા ઔપાધિક ભાવો કે જેઓ પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન આત્મામાં ઉત્પન્ન થયા છે. આ બે પ્રકારે એના વિભાગ કરી શકાય. માટે આ 37 નંબરના કળશમાં આ 29 પ્રકારના પૌદ્ગલિક ભાવોને વર્ણાદિક અને રાગાદિક બે રીતે વિભાજિત કરીને બતાવવામાં આવ્યા છે. અહીં વર્ણાદિકમાં પરભાવો અને રાગાદિકમાં વિકારી ભાવો લેવામાં આવી શકાય. વિકારી ભાવોને વિભાવી ભાવો પણ કહી શકાય છે. અહીં પરભાવ અને વિભાવ ભાવોથી ભિન્ન નિજ ભગવાન આત્માની ટૂંકમાં આરાધ્યની એની જ વાત ત્યાં કરવામાં આવે. મૂળ પ્રયોજન તો આ બધા ભાવો એનો આત્મામાં અભાવ છે અને આત્માનો આ બધા ભાવોમાં અભાવ છે એ વાત બતાવવામાં આવી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર કહેતા કે આ બધા ભાવો કેવા છે? 29 એને ઉકરડો કહેવામાં આવ્યો. આ 29 બોલનો ઉકરડો તે વસ્તુમાં એટલે કે ચૈતન્યમાં નથી. તો ભગવાન આત્મા એ તો કેવો છે? જ્ઞાનની જ્યોત, ચૈતન્ય સૂર્ય છે, જેના ચૈતન્યના તેજમાં, એના પૂરમાં, એના નૂરમાં એ ભગવાન આત્મામાં કારો, લીલો, પીરો, રાતો, ધોરો વર્ણ જે છે તે બધો જીવને નથી. આત્મામાં એનો અભાવ છે. ભગવાન આત્મામાં તેનો અભાવ છે. કેમ કે એ તો શરીરની પર્યાય છે, પૂતગલની પર્યાય છે. આત્મા કેવી રીતે કારો, લીલો, પીરો હોઈ શકે? કારો જે છે એ તો જળ પર એક કોઈ પણ કલર લો, કારો જે છે તે જળ પરમાણુની પર્યાય છે, પૂતગલ માટીની પર્યાય છે. ભગવાન તો કેવો છે? અરૂપી એટલે કે રંગ વિનાની, કારા રંગ વિનાની, ધોરા રંગ વિનાની ચીજ છે, લીલા રંગ વિનાની ચીજ છે. એ આત્મામાં નથી. ઘણા એમ કે મને કંઈક પીરું પીરું દેખાય છે અંદર, આંખ બંધ કરું કે જાણે કે આત્મા છે. તો કે તું ખોટો છું. એ આત્મા નથી. આત્માને રંગ નથી, આત્માને પ્રકાશ નથી. કેમ કે પ્રકાશ એ તો પરમાણુની પર્યાય છે. ઘણા એમ કે મને ઝબકારો દેખાય. પ્રકાશ જે છે તે તો પરમાણુની પર્યાય છે. ભગવાન આત્મામાં એનો અભાવ છે. એ તો આનંદ ઘન ચૈતન્ય સ્વરૂપ છે. એ તો એનાથી ભિન્ન છે. તો એક પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક પડીમાધારી આવ્યો હતો. એને પૂછવામાં આવ્યું કે આત્મા કેવો છે? તો કે પહેલા રાતો હોય, પછી સફેદ હોય. કે રાતો લુગડા પહેરે તો અંદર રાતો રંગ દેખાય, પછી સફેદ કપડા પહેરે તો અંદર સફેદ દેખાય. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે તો વસ્તુ સ્વરૂપને જ જાણતો નથી. કેટલાકને અંદર પ્રકાશ દેખાય છે, તો એ બધી જડની પર્યાય દેખાય છે. ચૈતન્ય તો કેવો છે? અંદર અરૂપી છે. આની વાત આપણે 14 નંબરની ગાથામાં પણ આવી ગઈ હતી. તો એ બધી જડની પર્યાય દેખાય છે. ચૈતન્ય તો કેવો છે? અંદર અરૂપી છે. અનુભવથી ગમ્ય થયો. કેવો અરૂપી? કે અનુભવ ગમ્ય છે. એ તો જ્ઞાનના અનુભવથી જણાય. સાકર ગેરી તો કેવી ગેરી? એ તમે ચાખો તો ખબર પડે. ચાખ્યા વગર કેટલી ગેરી તમે નક્કી નહીં કરી શકો. ઉપમા એને વર્ણન કરી શકાતો નથી. એ ચાખીને પોતે એનો અનુભવ કરે ત્યારે. એવી જ રીતે આ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એ તો અરૂપી છે. એ અનુભવથી ગમ્ય થાય છે. એ તો જ્ઞાનના અનુભવથી જણાય છે. માટે કોઈ કારો રંગ, લીલો રંગ, પીરો રંગ, સફેદ રંગ એ આત્મા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ઘણા આવી વાતો કરતા કે રાતો છે ને પીરો છે. તો ધોરો રાતો એ તો જડની પર્યાય છે. એ તો પરમાણુની પર્યાય એટલે કે માટીની પર્યાય જડની દશા છે. તો કે અંદર દેખાય આ રાતું પીરું એ પણ
એને જાણનારો રાતો પીરો નથી. જાણનારો રાતો પીરો નથી, એ તો અરૂપી છે. રાતો પીરો એ તો જડની દશા છે. કેટલાકને દેખાય ને ચમત્કાર, ગમને કા પ્રકાશ દેખાય છે, તો એ બધી જળની દશા છે, ચૈતન્યની નહીં. એ તો જ્ઞાનનો પિંડ અને આનંદનો અનુભવ કરે એવો ભગવાન આત્મા છે. એકલું જ્ઞાન પણ ન લીધું, જ્ઞાનની સાથે આનંદ લીધો, તો જ્ઞાનની સાથે આનંદ આવવો જોઈએ. અતિન્દ્રિય આનંદની જગતમાં ક્યાંય એને ગંધ પણ નથી, કેમ કે વસ્તુ સ્વરૂપને જગત ઓળખી શક્યું નથી. એવો આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એને અમે આત્મા કહીએ છીએ. પૈસામાં આત્મા નથી, સંયોગોમાં આત્મા નથી, કુટુંબ કબીલામાં આત્મા નથી. અત્યારે તો શેર બજાર ખૂબ અપ હાલે, તો કે શેર બજાર એમાં ખૂબ પૈસા મળે, તો કે એમાં આત્મા નથી. પૈસા વાળા હોય એમ કે અમે સુખી છીએ, તો કે ધૂળમાંય પૂજ્ય ગુરુદેવ છે કે સુખી નથી. ખરેખર તો તું દુઃખી છું, પોતાના સ્વભાવથી તું ચ્યુત છું. અત્યારે તને સુખનો ભ્રમ છે, પરંતુ એ સુખને ટકાવી રાખવા માટે તને આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાન થાય, તો પણ તું ટકાવી તો શકતો નથી. એ સમયે પરમાણુ જો જવાનું હશે તો તારા લાખ પ્રયત્ન હશે તો પણ નહીં ટકે. એ પૈસાના પરમાણુની પર્યાયને જો ક્ષેત્ર તે ક્ષેત્રાંતર થવાનું હશે એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, તો તું ગમે એટલા પ્રયત્નો કરીશ તો પણ એ નહીં ટકે. ત્યારે તારો નિમિત્ત રૂપે પાપ કરવાનો ઉદય હશે. છતાં તું એને ટકાવવાના પ્રયત્નો કરે, પહેલા ભેગા કરવાના, પછી ટકાવવાના, ભોગવી તો શકતો નથી. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં મળતો જશે. માટે કે તું દુઃખમાં ભૂકો થઈ જઈશ. તો જ્ઞાનના નૂરથી, આનંદના પૂરથી આ ભરેલું જે ભગવાન આત્મા છે, કેવું છે? ઠંડી, જેમ બરફની શિલા હોય ને ઠંડી, એમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ ની વિતરાગ સ્વરૂપની શિલા છે, અરૂપી શિલા છે. એની દ્રષ્ટિ કર્યા વિના અને એના ભાન કર્યા વિના જેટલું પણ કાંઈ કરે, એવા એ કંઈ આત્માને ધર્મ બર્મ થતો નથી. એ આત્મધર્મ નથી. પોતાના સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના, એનું ભાન કર્યા વિના જે પણ કંઈ કરી તે બધું નિરર્થક છે. એ આત્મધર્મ નથી. કારણ કે રાતો, લીલો, પીરો એ વર્ણ છે તે બધો જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી. શુભ રાગ પણ પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ એક જ તર્ક બધે લાગુ પાડે છે. તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પૂતગલ દ્રવ્યના પરિણામ. પરિણામ એટલું નથી કીધું, પરિણામમય કીધું છે. એકલા પરિણામ નહીં, પૂતગલ દ્રવ્યના પરિણામમય એટલે કે અભેદ વસ્તુ બતાવી છે. એની સાથે પૂતગલ સાથે અભેદ બતાવ્યું છે. પૂતગલ દ્રવ્યના પરિણામમય એના એ હોવાથી ભગવાન આત્મા જે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છે, એની અનુભૂતિ જે કરે છે, એ અનુભૂતિથી કેવા છે આ બધા પરિણામો ભિન્ન છે. તો જે સુરભી અથવા દુરભી ગંધ છે તે પણ બધી જીવને નથી. એ બધી જળની દશા છે, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અંદરથી ગંધ છૂટે, તો કે આત્મામાં કોઈ ગંધ નથી. ગંધ છૂટે એ તો જળની પર્યાય છે. શ્વાસોશ્વાસમાં જે ગંધ હોય, દુર્ગંધ હોય, સુગંધ હોય, કમળ જેવી, પણ એ તો જળની પર્યાય. એ આત્મા એમાં ક્યાં હતો? આત્માનો તો એમાં અભાવ છે. એ પૂતગલ દ્રવ્ય છે. આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ છે. તો કે ભગવાનને ક્યાં શ્વાસ હતા? શ્વાસ તો કોના છે? શ્વાસોશ્વાસ એ તો જળના છે, પૂતગલની પર્યાય. કોના? એ પૂતગલની પર્યાયના શ્વાસ છે. તો આપણને આ જે શ્વાસોશ્વાસ શ્વાસ ચાલે છે ને, એ તો જળ છે. માટે તો એને જળ પ્રાણ કીધું. 10 જે પ્રાણ છે તેને જળ પ્રાણ કીધા. તો કે એ જળ છે. એ આત્મા ક્યાં છે? શ્વાસને જાણનારો એ જે જીવ છે એ આત્મા છે. શ્વાસને જાણનારો જીવ છે. શ્વાસ એ જીવ નથી, શ્વાસને જાણનારો જીવ છે. ઘણીવાર વાત આવે કે શ્વાસ અહીં ડૂટીથી
નાભીથી ખસી ગયો શ્વાસ, તો કે ખરેખર તું શ્વાસ લઈ પણ શકતો નથી. આત્મા એટલે કે આત્મા લઈ શકતો નથી. ઘણી વાર કે શ્વાસનું ઘર શ્વાસે ઘર છોડી દીધું. શ્વાસનું ઘર એ તો જળ છે. શ્વાસની ક્રિયા જળની છે, આત્માની નથી. આત્મા એને કરતો નથી. એ તો જળ છે. શ્વાસની ક્રિયા એ ઘર છોડી દીધું. આત્મા કેવી રીતે કરી શકે જળની ક્રિયાને? તો કે આપણે અનઅભ્યાસને કારણે એમાં એકત્વ કરી લઈશી. જળની અવસ્થા આત્મા કરી શકતો નથી. આત્મા એનું કાંઈ પણ કરી શકે નહીં. ઘણી વાર કે આને શ્વાસ ખૂબ ચડ્યો છે, ડૉક્ટરને બોલાવો, ઇન્જેક્શન આપો. આત્મા એનું કાંઈ કરી શકે નહીં. ડૉક્ટર આવે તો પણ કંઈ કરી શકે નહીં. જો બચવાનું હોય ત્યારે ડૉક્ટરની દવા નિમિત્ત રૂપે છે, અને નહીં બચવાનું હોય તો લાખ પ્રયત્ન કરે તો એનો આયુ કર્મની સ્થિતિ પૂરી થશે, તો એનો આત્મા અને શરીર તે ભિન્ન થયા વગર નહીં રહે. ભિન્ન જ છે. એ ભિન્ન થયું એવું જાણશે. અત્યારે પણ ભિન્ન છે. તો કે ડૉક્ટર આવે તો પણ કંઈ કરી શકે નહીં. ઇન્દ્ર, શુકેન્દ્ર, નરેન્દ્ર, મૃત્યુંજયના ગમે એટલા જાપ કર, એ પણ કંઈ થાય. એનાથી કોઈ ફળ મળવાનો નથી. શ્વાસ નીકળ્યો એટલે કે જાણે આત્મા ગયો. શ્વાસ જળ છે. આત્મા તો જ્ઞાનાનંદ ચૈતન્યની જ્યોત કેવી છે? આત્મશિલા, શાંતિની શિલા છે. એની અંદર સુગંધ પણ નથી, દુર્ગંધ પણ નથી. એનાથી ભગવાન આત્મા નહીં ઓળખાય સુગંધથી કે દુર્ગંધથી, કેમ કે આત્માનો એમાં અભાવ છે. રસની વાત લો તો કે કડવો રસ, ટૂરો, તીખો, ખાટો, મીઠો, એક પણ રસ જીવ નથી. કેમ કે મીઠો લાગ્યો કોઈ સાકર, મીઠી લાગી, ઘેરી લાગી, એ બધી જડની રસા છે, આત્મામાં છે નહીં. સ્પર્શની પર્યાય લો, 8 પ્રકારની: ચીકણી, લુખી એટલે કે સ્નિગ્ધ અને વૃક્ષ, શીત, ઉષ્ણ, ભારે, હલકી, કોમર, કઠોર, એ બધી જીવ નથી. કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિ તે ભિન્ન છે. 8 પ્રકારની પર્યાય સ્પર્શની, એ આત્મામાં નથી. એ 8 શરીરમાં લાગુ પડે એક ક્ષણમાં. 8 પ્રકાર. ક્યાંક ઊનું હોય, ક્યાંક ઠંડુ હોય, ક્યાંક સુવારું હોય, ક્યાંક ખરબચડું હોય, એ બધે જળની પર્યાય છે. સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર રૂપ, બધાને થઈને રૂપ કીધું. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, એ ચારેને થઈને રૂપ કીધું. એ બધું થઈને રૂપ. એટલે કે સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર રૂપ, તે જીવ નથી. કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામે હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ભગવાન આત્મા પોતાના જ્ઞાનનો અનુભવ કરે તે અનુભૂતિથી આ સ્પર્શ, રસ આદિ પર્યાયોથી તે બધા ભાવથી તે બધું ભિન્ન છે. ઔદારિક શરીર, 5 પ્રકારના શરીર, એમાં ઔદારિક, એ ઔદારિક શરીર તે આત્માને નથી. ઔદારિક શરીર કેવું છે? માટી છે. તે પણ પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ઘણા કે ને ઔદારિક શરીરથી ધર્મ થાય. અહીં ભગવાન એમ કહે છે, આચાર્ય ભગવાન, ઔદારિક શરીર તે માટીનું છે. માટીથી થોડો ધર્મ થાય. આપણે બોલી પણ છીએ કે શરીર તે ધૂળ છે. ધારો કે કોઈને કંઈ વાગ્યું હોય તો એને રૂઝ ન આવતી એટલે એની માટી પાકણી છે, તો ત્યાં શરીરને માટી કહી છે. એની માટી કેવી છે? પાકણી છે. આમ સ્વીકારતા નથી ને. માટીથી થોડો ધર્મ થતો હોય, શરીરથી થોડો થાય. ઘણા એમ કે શરીર સારું હોય તો ધર્મ થાય છે, તો કે શરીરથી ધર્મ થતો નથી. શરીર સારું હોય એનાથી કામ લેવાય તો એ વાત ખોટી છે. આત્માની પ્રાપ્તિ એનાથી નહીં થાય. તો કે આત્માને અને શરીરને તો એક ક્ષેત્ર વગર સંબંધ છે એટલું જ. બાકી તો એ જળ છે, જુદી ચીજ છે. એની સાથે આને આત્માને કંઈ સંબંધ નથી. શરીરની પર્યાય શરીરમાં શરીરને કારણે થાય. શરીરની જે પણ પર્યાય છે તે શરીરમાં થાય, એના સ્વચતુષ્યમાં થાય, અને એ શરીરને કારણે થાય છે. આત્માને કારણે થતી નથી. કેમ કે આત્માનું સ્વચતુષ્ય જુદું છે. બંનેના દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ બંનેના ભિન્ન ભિન્ન છે. એની સાથે એને કોઈ સંબંધ નથી. શરીરની પર્યાય શરીરમાં શરીરને કારણે થાય. આત્માની પર્યાય ચૈતન્યની પર્યાય ચૈતન્યમાં ચૈતન્યને કારણે થાય. એમ બોલવું પણ ખરેખર તો વ્યવહાર છે.
શરીરની પર્યાય શરીરમાં શરીરને કારણે તો કે દ્રવ્યને કારણે ખરેખર પર્યાય થતી નથી. ત્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત બતાવવામાં આવે ત્યારે પર્યાય પર્યાયને કારણે થાય. એમાં પણ ભેદ પડ્યો તો કે પર્યાયને કારણે તો કે ભૂતકાળની જે પર્યાય છે એનો વ્યય થાય માટે નવી પર્યાયની ઉત્પત્તિ થાય એમ પણ નથી. એ જે પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાય પોતાના ષષ્ઠકારકોને કારણે પોતાની જન્મક્ષણને કારણે એ સમયે પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. એ એકદમ પરાકાષ્ઠા સ્વતંત્રતાની. પરંતુ અહીં બીજા દ્રવ્યથી પર્યાયની ઉત્પત્તિ થતી નથી માટે તેમ બતાવવામાં આવે કે એ દ્રવ્યથી પર્યાય થાય છે. તો એ શરીરની પર્યાય શરીરમાં શરીરને કારણે થાય તો આત્માથી થતી નથી એ બતાવવા માટે આ શબ્દ વાપરવામાં આવે. એમ આત્માની પર્યાય એટલે કે ચૈતન્યની પર્યાય ચૈતન્યમાં ચૈતન્યને કારણે થાય છે. અને આપણે શું બોલી શરીર સારું હોય તો આત્માનો એટલે કે આ ધર્મની પ્રાપ્તિ થાય તો એ શરીરની નિરોગીતા હોવી જોઈએ તો કે એ તારી માન્યતા ખોટી છે. અહીં તો એમ કે છે તારામાં એ છે જ નહીં, તારામાં છે જ નહીં અને એનાથી તું ધર્મ કરવા માંગે કેવી રીતે પ્રાપ્ત થાય? જે વસ્તુનો તારામાં અભાવ છે એનાથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? ઔદારિક શરીર તે જીવને નથી અને એનાથી આત્માને ધર્મ થતો નથી. પછી વૈક્રયિક શરીરનો એમાં પણ એ રીતે વાત લઈ શકાય. ઔદારિક શરીર વિના કોઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એમ કે ઔદારિક શરીર તો હોવું જોઈએ ને. હા, શરીર વિના જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ તો આત્માના આશ્રય પ્રાપ્તિ થાય, નહીં કે શરીરને કારણે. શરીર એમાં છે જ નહીં તો એના વિના જ થયું છે. શરીર છે જ નહીં આત્મામાં તો શરીરથી કેવી રીતે થાય? તો તરત દલીલ મૂકે વૈક્રયિક શરીર વાળા છે એને ક્યાં કેવળ જ્ઞાન થાય છે? વૈક્રયિક શરીર દેવ અને નારકીને છે, ત્યાં ચોથા ગુણસ્થાનથી ઉપર જઈ શકતા નથી. તો ખરેખર એ જીવની હોનાર જ એવી છે, એ જીવના પરિણામો જ એવા છે કે જે આગળ વધવાનો પુરુષાર્થ કરી શકતા નથી. એટલે ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી. સ્ત્રી જે છે એને પણ ઔદારિક શરીર હોય પરંતુ તે પાંચમા ગુણસ્થાનથી આગળ જઈ શકતી નથી. કેમ કે તેના પરિણામ જ એવા છે, એના ભાવો જ એવા છે કે જે શકલ ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી. એનાથી પણ આગળ કોઈ જીવ તે ઉપશમ શ્રેણી એટલે કે ઔપશમિક સમિક દ્રષ્ટિ વાળો જીવ હોય, સહયોગ સમિક સમિક દ્રષ્ટિ વાળો જીવ હોય, તે સહયોગ સમિક સમિક દ્રષ્ટિ વાળો જીવ તો શ્રેણી ચડવાનો પુરુષાર્થ પણ કરી શકતા નથી. કેમ કે એના એ પ્રકારના ભાવો છે. અને સહયોગ સમ્યક વાળો જીવ તેનું વિસંયોજન ઔપશમિકમાં થાય, દ્વિતીયોપશમ કીધું એ ઉપશમ શ્રેણી ચડે છે પરંતુ તે મુક્ત દશા પ્રાપ્ત કરી શકતો નથી. ઉપશમ શ્રેણીમાં આગળ 11મા ગુણસ્થાનથી પાછો આવે છે. જે કોઈ જીવને વ્રજ ઋષભ નારા સહનનો હોય એ જ જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરે તો એમાં પણ અર્થનો અનર્થ કરે કે વૃદ્ધ ઋષભ નારાજ સહનનથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, મોક્ષની પ્રાપ્તિ થઈ નહીં. કે જે જીવને પ્રાપ્ત થાય ત્યારે ત્યાં નિમિત્ત રૂપે આ પ્રકારનું સહનન હોય છે, એનાથી ન થતો આત્માના આશ્રય થાય છે. તો શરીર વિના થયું, શરીર એનામાં છે જ નહીં, એના વિના જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્માથી થાય, આત્માની પ્રાપ્તિ આત્માથી થાય. આત્માની પ્રાપ્તિ ઔદારિક શરીરથી થતી નથી. તો કે આપણને ભૂલ ક્યાં થાય છે કે શરીર અને આત્મા જાણે બે એક થઈ ગયા હોય એક ક્ષેત્ર વગર સંબંધને કારણે, પરંતુ અત્યારે પણ જુદા છે. શરીરની પર્યાયમાં આત્માની પર્યાયનો અભાવ છે, આત્માની પર્યાયમાં શરીરની પર્યાયનો અભાવ છે. એકબીજામાં અત્યંત અભાવ અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યો છે. પણ આપણી દ્રષ્ટિ ક્યાં પડી છે? બેયના એકત્વ ઉપર પડી છે અને જળની પર્યાય ઉપર લક્ષ્ય જાય છે. એક સમયની પર્યાય ઉપર લક્ષ અને એના ઉપર લક્ષ્ય જતા જે અંતર વસ્તુ ત્રિકાર જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ થતી નથી. માટે કહે છે આચાર્ય ભગવાન કે તું ભીન છું એનાથી.
ઔદારિક શરીર એ તારું નથી, એ તો જડની પર્યાય છે. પૂતગલના પરિણામ પૂતગલમય છે. ચૈતન્યના પરિણામ ચૈતન્યમય એ વસ્તુ નથી, એ પૂતગલના પરિણામ છે. ચૈતન્યને મદદ કરે એવું એ સાધન નથી. માટે ઔદારિક શરીર હોય, વૈક્રયિક શરીર હોય, એ બધામાં આત્માનો અભાવ છે. આત્મા તો અરૂપી જ્ઞાન ઘન ચૈતન્ય સ્વરૂપ છે. આપણને એની ખબર નથી ને આપણે શું માની? શરીરથી આત્માની પ્રાપ્તિ માની. શરીરથી માની એ બધા જીવ ભ્રમમાં પડ્યા છે, જેની અંદર આપણે પણ આવી જાય. 4 ગતિમાં રખડવાનો આપણે ઓલી બાહેન્દ્રી કરી લીધી છે. 4 ગતિમાં રખડવાના આપણે રિઝર્વેશન કર્યા છે. રચકણ માટે કે ને રચકણ તારા રખડશે જેમ રખડતી રેત. રેત ઉડે, ધૂળ ઉડે, વંટોરિયો આવે તો શું થાય? વંટોરિયો આવે તે ટણકલું હોય, ઉડીને ક્યાં જાય, ક્યાં જઈને પડશે એની ખબર નથી. તેમ આપણા અજ્ઞાનતાને કારણે, આપણા મિથ્યાત્વને કારણે આપણે પણ આ પર્યાય પૂરી થશે તો ક્યાં જઈને પટકાશું એની ખબર નથી. માટે વસ્તુ સ્વરૂપ સમજાય કે ન સમજાય એનો ક્યારે નકાર ન કરતો, એનો ક્યારે વિરાધના ન કરતો, ક્યારે પોતાના સ્વભાવનો અનાદર ન કરતો. કેમ કે જો અનાદર કર્યો તો તું ક્યાં જઈને પટકાઈશ એની તને ખબર નથી. અને ક્યાંક એવી જગ્યાએ પટકાઈશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. માટે કે છે રચકણ તારા રખડશે જેમ રખડતી રેત. તો કે જે પોતાનું જે સાધન છે એ સાધન ક્યાં હોય? આપણું સાધન આપણામાં હોય. આપણું સાધન થોડું બહારનું હોય. કરણ પણ પોતે જો સાધન ક્યાં હોય? આપણા પોતાનામાં હોય. ઘણા એમ કે જો નિમિત્ત દાખલો આપે. કેવો દાખલો આપે? કે અંકુર એની મેરે થોડા ફૂટે, એમાં બી વાવવું પડે છે, એને પાણી દેવું પડે છે. તો આ બધા નિમિત્તના કથનો છે. આટલું બધું કરી ત્યારે માંડ ઘઉંનો અંકુર ફૂટે, એટલો પુરુષાર્થ કરવો પડે છે. અહીં એમ કે છે કે જળના એક એક રજકણની વર્તમાન પર્યાય તેના પોતાને કારણે થઈ રહી છે. જળના એક એક રજકણની વર્તમાન પર્યાય તેના પોતાને કારણે થઈ રહી છે. એમાં બીજો શું કરે? કંઈ કરી શકતો નથી. આપણી આ સંયોગી દ્રષ્ટિ જે છે એ જ આપણને મારી રહી છે. આવી સંયોગી દ્રષ્ટિને જો જીવંત રાખીશ ને તો એ તને મરણ તુલ્ય કરી નાખીશ, તને મારી નાખશે એ સંયોગી દ્રષ્ટિ. સંયોગથી આનામાં કંઈક થાય, ભગવાન આત્મામાં એમ માનનારા મારામાં પણ સંયોગથી થાય ને એવી જે સંયોગની દ્રષ્ટિ છે, એ સંયોગની જે દ્રષ્ટિ છે એની ક્યારે ફરશે નહીં. એમાં ને એમાં એકત્વ કરીને પંચ પરાવર્તનને તે ઊભું કરી રહ્યો છે. મારું કાર્ય શરીરથી થાય, મારું કાર્ય રાગથી થાય, એવી જે દ્રષ્ટિ કરી તો સમજ કે તું મરી જઈશ, મરણ તુલ્ય થઈ જાય, મારી નાખશે એવી દ્રષ્ટિ તને અંતર્મુખ નહીં જવા દે. મારું સાધન તો કેવું ચૈતન્ય મૂર્તિ છું. કરણ નામનો ગુણ, એમાં સાધન ગુણ પડ્યો છે. કરણ શક્તિ છે ને એ ગુણ અંદર એવી શક્તિ પડી છે, અનાદિ અનંત. સાધકતમ અંદર સાધન પડ્યું છે કરણ નામનું. બસ એવા આત્માને તું અંતરમાં જો. ઔદારિક શરીર આદિને સાધન ન માન. એ તારામાં નથી, એનાથી તું શૂન્ય છું. એનાથી આત્માને લાભ કેવી રીતે થાય? જેનો અભાવ છે તારામાં, એનાથી આત્માને લાભ કેવી રીતે થાય? તો ઔદારિકથી તો કેવો છું? ખાલી છું, શૂન્ય છું. એક જગ્યાએ રહેવા છતાં પોતાના ક્ષેત્રમાં ભાવમાં તું ભીન છું. એનો ભાવ ભીન, તારો ભાવ ભીન. ભગવાન આત્માના ભાવ એનાથી ભીન છે. બહારની મમતા અને મોહ આડે એનો ભગવાન, બહારની મમતા અને મોહ આડે એનો ભગવાન આત્મા ઔદારિકથી ભીન નથી એવું દેખાય છે. ઔદારિકથી ભીન એને ભાસતો નથી. ઘણા કે વૈક્રયિક શરીર મળે એટલે કે દેવ હોય તો ભગવાન પાસે જવાય. ભગવાનના સમસરણમાં દેવો દિવ્ય ધ્વનિ સાંભળવા જાય છે. આપણે પણ અનંતવાર દેવ થઈને
ભગવાનના સમોસરણમાં ઇન્દ્રની સાથે ગયા, પણ શું કર્યું? સવાણી સાંભળી પણ અમલમાં ન મૂકી. પણ અત્યારે પણ એવા ઈચ્છા કરી, એવી ભાવના ભાવી કયું કે નવો ભાવ મળે એવી, તો એનો ક્યારેય ભાવનો અભાવ નહીં થાય. વૈક્રયિક શરીર મળે તો ભગવાન પાસે જવાય દેવ થઈને. વૈક્રયિક શરીર જ આત્માનું નથી. નારકીને પણ હોય વૈક્રયિક શરીર, દેવને પણ હોય. તો વૈક્રયિક શરીરના રજકોણોની પર્યાય તે પૂતગલમય પરિણામ છે. એ પૂતગલના પરિણામ છે. એ તને સહાયભૂત કેવી રીતે થાય? ભગવાન પાસે જઈ સમોસરણમાં કયો ભગવાન, આ ભગવાન તો અંદર બેઠેલો સાક્ષાત બિરાજમાન છે, ત્યાં જતો નથી. બહારના ભગવાન પાસે જા, એ તો પરલક્ષી થયું. સમોસરણમાં અનંતવાર ગયો, દેવ પણ ઇન્દ્રની સાથે અનંતવાર ગયો ભગવાન પાસે જઈને. પણ ભગવાન શું કહે છે એ વાત અને તે વિચારીને, ભગવાનનો આત્મા શું છે ને આપણો આત્મા શું છે એનો વિચાર ન કર્યો. એ જાણ્યા વિના તારું કલ્યાણ કેવી રીતે થશે? એવો ને એવો કોર ને કોરો સમોસરણમાં અનંતવાર ગયો, પણ કોરે ને કોરો પાછો આવ્યો. એમના કહેવાના મર્મને સમજી શકો નહીં, આશયને સમજો નહીં. જો કશાયની મંદતા હોય તો પુણ્યનો બંધ પડે, પરંતુ એનાથી જો સંયોગો મળે, અસંયોગી આત્માની પ્રાપ્તિ થતી નથી. ભગવાન આત્મા કહે છે કે તારા આત્માના આશ્રય તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. તારા ભગવાન આત્માની આશ્રય તને રાગનો અભાવ થશે. એનાથી વિતરાગી સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. માટે કહે છે ભગવાન પણ એ દ્રષ્ટા ઉપર ચાલ્યા છે. તે એમ કહે કે તારો આત્મા આવો છે, ચૈતન્ય મૂર્તિ આનંદની શીલાથી ભરેલો છે. એને તું અંદર સાધન કર તો તને શાંતિની, સુખની પ્રાપ્તિ થશે, સ્વતંત્રતા મળશે. ઘણા કે આરક શરીર હોય મુનિને તો ખંભામાંથી પુતરું નીકળે, માથામાંથી સફેદ પુતરું નીકળે અને ભગવાનના સમોસરણમાં જાય. તે આરક શરીર જળમાં થાય છે. મુનિને નથી થતું, જળમાં થાય છે. લબ્ધિ છે. એને શંકા પડે, પુતરું નીકળે સફેદ મસ્તકમાંથી સફેદ, એ બધું પૂતગલ છે. આત્મા એને કરતો નથી. આરક શરીર આત્મા રચતો નથી. આત્મા થોડું પૂતગલને રચે, એ એની મર્યાદાથી બહાર છે. આરક શરીરથી ભગવાન આત્મા ભિન્ન છે. એને આરક શરીર નથી. મુનિ આરક શરીર કર્યું, ભગવાન પાસે ગયા તો અહીંયા શું મળ્યું? એને ઉત્તર મળ્યો. અંદરથી એને ભગવાન પાસે ગયા, પોતાની શંકાનું સમાધાન થયું. એ આરક શરીર સમેટી લીધું. આ એમ કે આરક શરીર એ જ જળ છે, એ જળ જ બનાવે એને. આત્મા એને બનાવતો નથી. આત્મા થોડા રચકણને રચે. નાની વાતની અંદર આપણે એટલા બધા અંદર સલવાઈ જઈ છીએ. છે તો નાની વાત, એ એના સ્વચતુષ્ય ભિન્ન છે. આવા રચકણો મુનિને થાય છે, લબ્ધિ છે. આત્માને થોડી થાય છે. આત્માની પ્રાપ્તિ થોડી ઝડપથી થાય. આરક શરીર આત્મામાં નથી ને આત્મા એને કરતો નથી, બનાવતો નથી. એનાથી આત્માને લાભ પણ નથી. એ તો જળના પરિણામ છે. પણ ભગવાન પાસે ગયા, સમાધાન થયું. એને લઈને થયું સમાધાન? તો કે ના, એ તો પોતાના પરિણામથી પોતાને સમાધાન થયું. એ સમયે પોતાની યોગ્યતા હતી, પોતાની ઉપાદાનની લાયકાત હતી, તો પોતાની યોગ્યતાથી પોતાની એ સમયની પર્યાયની જન્મ ક્ષણ હતી. એ સમયની પર્યાયના પોતાના ષષ્ઠ કારકો હતા. તે કારણે તે સમયે વર્તમાન પર્યાયમાં કાર્ય થયું. તો એ પોતાના પરિણામથી પોતાને સમાધાન થયું. આ તો ખાલી માત્ર કેવું છે? નિમિત્ત છે. તો કે સમાધાન થયું, ભગવાન સમીપ જાય, સુટકેવરી પાસે સમાધાન થાય, તો એ સમય એવી જ સ્થિતિ છે. બીજું એનાથી વિશેષ કાંઈ નથી. તો કે તેજસ શરીર, તો તેજસ શરીર એ ક્રાંતિ જે દેખાય છે શરીરમાં, એ તારી ચીજ નથી, એ તો માટીની છે. અત્યારે પણ ક્યારે? તો કે અત્યારે પણ તું પૂતગલ માટી જ છું. મૃતક ક્લેવરમાં અમૃત સ્વરૂપ ભગવાન મૂર્છાયો. મૃતક ક્લેવર અત્યારે પણ મળદું જ છે. આ તો મૃતક ક્લેવર છે. એ મૃતક ક્લેવરમાં અમૃત સ્વરૂપ આ ભગવાન
મૂછાણો 97 નંબરની ગાથામાં અમરચંદ્ર આચાર્ય દેવે બતાવ્યું છે. કર્તા કર્મ અધિકારમાં મૃતક ક્લેવરમાં અમૃત સ્વરૂપ ભગવાન મૂછાણો. 3 માં લીધા. મૃતક ક્લેવર, અમૃત સ્વરૂપ, ભગવાન મૂર્છાણોમાં તેજસ શરીર એટલે કાંતિ એ બધું જડતી છે, આત્મા કરતો નથી. એ બધી જડની પર્યાય છે, એને આત્મા કરતો નથી. બંનેનો આત્મામાં અભાવ છે. એવી રીતે કારમાન શરીર, તો કારમાન શરીર તે બધું જીવને નથી. 148 પ્રકૃતિ એ બધી માટી છે. કારમાન શરીર 148 ઉત્તર પ્રકૃતિ તે બધું કેવી છે? માટી છે. કારમાણમાં જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય પ્રકૃતિ ને બધું પડ્યું રહે અહીં ને અહીં. કારમાન શરીર જ આત્માને નથી, પડ્યું રહેશે. શરીર સાથે ભલે કારમાન શરીર સાથે તેજસ અને કારમાન શરીર જાય છે, પરંતુ તે આત્મામાં એનો અભાવ છે. એ સમયે એ પર્યાયની એવી એ પરપુદ્ગલ રૂપી પરમાણુની પોતાની ગતિ હેતુત્વને કારણે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ધર્માસ્તિકાય ત્યાં નિમિત્ત રૂપે છે. ત્યારે તે કારમાન શરીર સાથે જાય છે એવો એક નિમિત્તિક સંબંધ છે. પણ કારમાન શરીર જ આત્માને નથી. એ કર્મ જ આત્માને નથી. કર્મ તો જડના છે, તો પૂતગલના પરિણામ છે. અહીં તો આત્માને એ નથી. આત્મા તો અરૂપી જ્ઞાન ઘન સ્વરૂપ છે. એને કારમાન શરીર કેવું, એને તેજસ શરીર કેવું, એને ઔદારિક શરીર કેવું, એને વૈક્રિક શરીર કેવું, એને આહારક શરીર કેવું, એ બધા તો જડના છે, પૂતગલ પરિણામ છે. તો કે આ બધાને નિમિત્તની ભાષા આવે તો કે બધું પૂતગલ દ્રવ્ય પરિણામી હોવાથી તે જીવનું નથી. પછી એવી રીતે સમચતુરસ સંસ્થાન એ હોય તો કેવર જ્ઞાન થાય. તો અહીં કહે કે આત્મામાં જ એનો અભાવ છે સમચતુરસ સંસ્થાનનો, તો એને લઈને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? એ તો જડની પર્યાય છે. ચારે બાજુ સરખું સમચતુરસ સંસ્થાન, એ સંસ્થાન આત્મામાં નથી, તો એને લઈને કેવર જ્ઞાન થાય એમ નથી. કેવર જ્ઞાન તો પોતાના સ્વભાવના આશ્રય થાય. એનાથી પહેલા શુદ્ધિની ઉત્પત્તિ થાય. વિશેષ આશ્રય, વિશેષ પુરુષાર્થ કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય અને ઉગ્ર પુરુષાર્થ થતા શુદ્ધિની પૂર્ણતા થાય. તો આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય શુદ્ધિની ઉત્પત્તિ કરી અને શીઘ્ર પૂર્ણતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक बिनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरणा गए सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. નમો રેંગટાણમ નમો સિદ્ધાણમ નમો હિરણમ નમો વજાણમ નમો લોહે શવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો